નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં 23મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આપણે પત્રાંક 134 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ પત્રાંક 135 થી સ્વાધ્યાય લઈએ છીએ. 135મો પત્ર ત્રિભુવનભાઈ અંબાલાલભાઈ એમને લખાયો છે. વવાણિયા, બીજો ભાદરવા મહિનો, સુદ 14, રવિવાર, સંવત 1946. કૃપાળુદેવ લખે છે, ધર્મેચ્છક ભાઈઓ, ધર્મના ઈચ્છનારા ભાઈઓ, મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય એટલે તમને હવે આ જે રીતે મુમુક્ષુતા છે એથી કૃપાળુદેવ ને પરમ સંતોષ છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ જ છે. શરૂઆત નહીં કરીએ તો ધર્મ કેવી રીતે થશે? ક્યાંકથી કોઈક રીતે ક્યારેક શરૂઆત તો કરવી પડશે અને એ શરૂઆત પૂર્ણતાના લક્ષ્ય થવી જોઈએ કે મારે તો સિદ્ધ દશા પ્રગટ કરવી જ છે. એવા પૂર્ણતાના લક્ષ્ય કરેલી શરૂઆતમાં પછી અંદરમાં એટલી રુચિ હોય તો નિમિત્તો એવા પ્રાપ્ત થઈ જાય. સમજવાની અંદરમાં ખૂબ રુચિ હોય તો એવા નિમિત્ત મળી જાય છે. પણ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય. પોતાની જે દશા વર્તમાનમાં જે છે એને પકડી અને અમે તો પામર અમે શું કરીએ, અમારાથી આટલું થાય, અમે આમ કરીએ, બીજું શું થાય, આમ તેમ, કર્મના ઉદયો એવા છે, આવી રીતે નિર્માલ્યતા જે બતાવે ને એ કાંઈ પામી શકે નહીં. ભવના ભ્રમણ એના અટકે નહીં. પામરતા ક્યાં છે? પામરતા બધી ક્ષણિક. દરેકે દરેક સમયની પામરતા એ બીજા સમયે તો નાશ પામે છે. પામરતાનું અસ્તિત્વ કેટલું? એક સમયનું. અને બીજા સમયે આપણે ઊભા થઈ જઈએ છીએ પુરુષાર્થ માટે ત્યારે ક્યાં પામરતા નડે છે? એટલે સાચી મુમુક્ષુતા જેને છે, જેને લગ્ની લાગી ગઈ છે, તો એને એની લગ્નીને જોઈને મહાપુરુષો પણ એને બિરદાવે છે. અને અહીંયા પહેલી વાત એ જ લીધી એમણે કે મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. કૃપાળુદેવને સંતોષ થયો કે આ સાચા મુમુક્ષુના લક્ષણો છે, મુમુક્ષુતા છે. એમને એવી દ્રષ્ટિ થઈ છે, એમની એવી રુચિ છે. અને પછી લખે છે કે અનાદિકાળનું પરિભ્રમણ હવે પૂરું થવા પામે એવી જિજ્ઞાસા, સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા. તો એવી જિજ્ઞાસા થવી કેમ કરી અને આ અનંતકાળનું પરિભ્રમણ મારું હવે નાશ પામે, પૂર્ણ થઈ જાય, હવે ભવના ભ્રમણ અટકી જાય,
એવી અંદરમાં તાલાવેલી લાગવી, જિજ્ઞાસા થવી, અને એને માટે જે કંઈ પુરુષાર્થ કરવો પડે તો એની રુચિ, તીવ્ર રુચિ હોય તો પછી કલ્યાણ થયા વિના રહે જ નહીં. નિમિત્તો પણ એવા યોગ પ્રાપ્ત થઈ જ જાય. એટલે એવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથા યોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. ઈચ્છિત વસ્તુ એટલે બહારના કોઈ પદાર્થની વાત નથી, પોતાના સ્વરૂપની વાત છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ એ જ ઈચ્છવા યોગ્ય છે અને એની પ્રાપ્તિ થઈ રહેશે. યથા યોગ્ય સમય આવી રહેશે કે જ્યારે, કેમ કે તમને એવી મુમુક્ષુતાના જે લક્ષણો પ્રગટ થયા છે, તમારી રુચિ એ ઉપરથી એવું અમને લાગે છે, એમ કહેવાનો આશય છે કૃપાળુદેવનો. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો, જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો, અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપી ફરી ફરી તેનું સ્મરણ કરશો. સમ્યક દશાના 5 લક્ષણો છે. ફરી ફરીને સ્મરણ કરવાની વાત લખી છે. ધર્મકથા જે કંઈ ધર્મ વિશે સમજ્યા હશો ને એમાં અહીંયા કહે છે કે નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે છતાં પણ ફરી ફરી તેનું સ્મરણ કરશો. અને એમાં અહીંયા એમણે સમ્યક દર્શનના 5 લક્ષણોની વાત લખી છે. સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. એ 5 જે છે એ સમ્યક દ્રષ્ટિને હોય છે અને એ દ્વારા સમ્યક દ્રષ્ટિ બીજાને ઓળખાઈ જાય છે. એના લક્ષણો પરથી સમ્યક દ્રષ્ટિ ઓળખાઈ જાય. સમ્યક દ્રષ્ટિને સમ હોય, સંવેદ હોય, નિર્વેદ, આસ્થા અને અનુકંપા હોય. એ બધાના અર્થ આપણે જાણીએ છીએ, પણ અહીંયા કૃપાળુદેવે જે રીતે અર્થ લીધા છે એ આપણે લઈએ. કૃપાળુદેવ અહીંયા કહે છે કે ક્રોધ આદિ કષાયોનું સમાઈ જવું. ક્રોધ આદિક એટલે બધા આવી ગયા. ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, શોક, આ બધું એ બધા જે છે તે કષાય છે. એટલે આદિક શબ્દ મૂક્યો એમાં બધા કષાયો સમજી લેવાના. એ 13 પ્રકારે કષાયો, ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના નો કષાય. એ કષાય તો ક્રોધ આદિક કષાયોનું સમાઈ જવું. ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા તો અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી, તે સમ. તમને માટે કેટલી બધી વાત લખી હતી. પોતાના પરિણામ સમ શબ્દો પરથી આપણને એ વાતનો ખ્યાલ આવે કે એવા સમ થાય. બીજા પ્રત્યેના આપણા જે ભાવ જે છે એ ભાવ કેવા હોય, એના પ્રત્યેના રાગ દ્વેષના ભાવ ન હોય અને સંભાવ થઈ જાય. એવા સમ પરિણામ બીજા પ્રત્યે થાય. અને જગતના પદાર્થો પ્રત્યે પણ કોઈ પણ પ્રકારની હવે એમાં હિતની બુદ્ધિ કે અહિતની બુદ્ધિ રહે નહીં. હિતકારી છે કે અહિતકારી છે, લાભદાયી છે કે નુકસાનદાયક છે, એવી કોઈ બુદ્ધિ રહે નહીં. અને એવું જ્યારે હોય ત્યારે એના પરિણામ આપણે એમ કહીએ કે સમ પરિણામ છે. અને એવા સમ પરિણામમાં સૌથી જો મહત્વની વાત હોય તો કૃપાળુદેવે અહીંયા કહ્યું એમ કે આ રીતે ક્રોધ આદિ કષાયોનું સમાઈ જવું. ક્રોધ આદિ કષાયોનું સમાઈ જવું એટલે એ 13 પ્રકારે જે આપણે કષાય કહીએ છીએ એવા કષાય ઉત્પન્ન જ ન થાય. પૂર્વે થયા હોય તો અત્યારે ફરી પાછા એને સ્મૃતિમાં લાવીને લંબાવીએ નહીં, એટલે સમાઈ જવું લેવાનું છે. ભૂતકાળમાં થયા હોય એને પણ યાદ કરી અને ફરી પાછા આપણે એમ એવા કષાય ભવે થઈ જઈએ છીએ ને. કોઈક વ્યક્તિ પ્રત્યે આપણે એવા દ્વેષના ભાવે હોઈએ અને ફરી પાછી એની વાત આવે ત્યારે ફરી પાછા આપણે દ્વેષ કરી બેસીએ છીએ. ભૂલી ગયા હતા તો પાછા યાદ કરીએ છીએ તો પાછા એના પ્રત્યે દ્વેષનો ભાવ આપણે લાવીએ છીએ. આવું તો બનતું આવ્યું છે. કોઈકના પ્રત્યે અણગમો છે તો એ અણગમો એ વખતે થયો હતો અને ત્યાર પછીથી ભૂલી ગયા હતા અને પછી હમણાં ફરી પાછી કંઈક વાત નીકળી ને એની વાત નીકળી એટલે ફરી પાછો અંદરમાં અણગમાનો ભાવ જાગૃત થયો.
આ બધું જે થઈ રહ્યું છે તો એ બધું સમાઈ જાય, એ ફરી ઉત્પન્ન ન થાય એમ સમાઈ જવું, ક્રોધ આદિ કષાયોનું સમાઈ જવું. ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી. જો ઉદયમાં આવેલા કષાયો એટલે કે એવા કર્મના ઉદયો આવ્યા હોય કે જેને કારણે એને કષાય થાય, એવા ભાવો થાય, એને કારણે થાય એટલે કે એની સાથે જોડાઈને એનું લક્ષ કરીને કષાય ભાવે થાય. કઈ કર્મો આપણને કષાય કરાવતા નથી. એટલે ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી એટલે જે પ્રતિકૂળતાઓ વગેરેના પ્રસંગો જે આવ્યા છે, વિપરીત સંયોગો આવ્યા છે, તો એ વખતે જીવને એવા આર્ત ધ્યાન વગેરે થાય છે, ક્રોધ વગેરે થાય છે, દ્વેષ થાય છે, અણગમો થાય છે. એને ક્યારેક એ બધા પ્રત્યે જુગુપ્સાનો ભાવ થાય છે, ક્યારેક કોઈક એવા સંયોગ આવી ગયા હોય તો એને ખૂબ ભય લાગે છે. આ બધા કસાય છે, ભય પણ કસાય છે ને. બીજું ઉદય આવેલા કહ્યું છે એટલે પોતાને જે વેદ છે એ પણ વેદ છે ને, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એ પણ ઉદય છે ને. તો એ કર્મના ઉદય એને આધીન જે કઈ બધી વસ્તુઓ જે છે એ વસ્તુ પોતાથી જુદી હોવા છતાં જીવને એમાં પોતાપણાનો ભાવ વર્તે છે. એ પોતાપણાનો ભાવ જે છે એ જ કસાય ભાવ છે. પુરુષ વેદ જે છે એ વેદ પુરુષપણાનો જે ભાવ જે છે કે સ્ત્રીપણાનો જે ભાવ કે નપુંસકપણાનો ભાવ જે છે ને એ ભાવ કસાય છે. શરીર પુરુષનું મળ્યું એ કસાય નથી. નામ કર્મનો ઉદય એવો છે ને એમાં એને પુરુષ કે સ્ત્રીની ગતિ છે અને એ પ્રમાણે શરીર છે, તો એ કસાય નથી, એ કર્મનો ઉદય છે. પણ એમાં એનું લક્ષ કરીને પોતે હું પુરુષ છું અથવા તો હું સ્ત્રી છું એવો જે એને અંદરમાં ભાવ છે એ કસાય ભાવ છે. એ બધા જ ભાવ જે 9 પ્રકારના 9 કસાય કયા એમાં આવે છે. કોઈના પ્રત્યે અણગમાનો ભાવ, વસ્તુ નથી ગમતી એવી છે, પોતાની હિતકારી પણ નથી, અને તો પણ એના પ્રત્યે અણગમાનો ભાવ, દુગંછાનો ભાવ, એ બધા ભાવ જે છે એ જીવને થાય છે, એ બધા કસાય છે. તો એવા એક કર્મોના ઉદય હોય તો એની સાથે સામાન્ય જીવ જેને ધર્મની ભાવના નથી એ એની સાથે જોડાઈ અને એવા 13 પ્રકારના કસાયો આપણે જે કયા એ પ્રમાણે કોઈના કોઈ કસાય ભાવે થઈ જાય છે. એટલે ઉદય આવેલા કસાયોમાં મદતા થવી એનો અર્થ આ રીતે છે. કસાયો ઉદયમાં નથી આવતા. કસાય તો જીવ પોતે કસાય ભાવે થાય છે, પણ એમાં જે ઉદયમાં આવેલા એવા જે કર્મો છે કે જેની સાથે જોડાતા કસાય થાય છે, તો એની મંદતા થઈ જાય. એ ઉદયમાં એવું આવ્યું હોય, ખૂબ પ્રતિકૂળતા હોય તો પણ આર્ત ધ્યાન ન થાય. ખૂબ વિપરીતતા હોય, ખૂબ દુઃખ હોય, અસાતા વેદનીય કર્મનો ઉદય એવો વર્તતો હોય, અસાતા વેદનીય કર્મનો ઉદય, તીવ્ર ઉદય શરીરમાં વર્તતો હોય અને એમાં એને ખૂબ દુઃખ થતું હોય છતાં પણ એને આર્ત ધ્યાન ન થાય. અને એમાં કોઈ નિમિત્ત કારણ એવું બન્યું હોય કે જેને એ એમ માનતો કે એને લીધે થઈ અને આ થયું, કોઈકે એને મારી દીધું હોય અને એને ખૂબ એવી સિવિયર ઇન્જરી થઈ ગઈ હોય અને એની પીડા ખૂબ થતી હોય તો પણ આર્ત ધ્યાન પણ ન થાય અને પેલા પ્રત્યે એવો ક્રોધનો ભાવ, દ્વેષનો ભાવ પણ ન થાય. ઉદય તો એવો આવવાનો તો એ આવી જ ગયો છે. હવે ઉદય આવ્યા પછીથી એનું શું થવાનું છે? કર્મ તો ઉદયમાં આવ્યું છે, હવે એવું કર્મ ઉદયમાં અસાધા વેદનીનું આવવાનું હતું તો આવી ગયું, હવે એ ખરી ગયું, હવે એ કર્મ તો ખરી ગયું. પણ જીવ એ જે સંયોગ બની ગયો એને વારે વારે યાદ કરી અને એવા પાપના પરિણામ કરે છે, એવા કસાય ભાવે થાય છે. તો એવા કસાય ભાવમાં મંદતા થવી, આ બીજી વાત જે છે એમાં આ રીતે લેવાનું છે. ઉદય આવેલા કસાયોમાં મંદતા થવી એટલે ઉદય આવેલા કર્મો એનું લક્ષ કરી અને જે કસાય થાય છે એવા કસાયો ન થવા અથવા તો મંદ થઈ જાય, અતિ મંદ થઈ જાય. પોતે સમજી લે કે ઠીક છે, આ તો ઉદય આવવાનો છે તો આવ્યો, પૂર્વે એવા ભાવ કર્યા હતા તો એવું કર્મ બંધાયેલું અને ઉદયમાં અત્યારે આવ્યું છે, એમાં પેલો બિચારો શું કરે, એને કારણે કઈ થયું છે એવી કોઈ વાત નથી. એમાં એને મંદ કસાય થઈ જાય.
અને વધારે ધર્મ તરફની દ્રષ્ટિ થઈ હોય, આત્માની અનુભૂતિ થઈ હોય, સમ્યક દ્રષ્ટિ થયો હોય, પીડા થતી હોય તો દેખાય બહાર બીજાને કે આને પીડા થઈ રહી છે, એનાથી હુંકારો થાય, છતાંય પણ અંદરમાં ભાવ કેવા હોય? શાંત હોય. એટલે એ જે બન્યું છે, જે કંઈ થઈ રહ્યું છે એને માટે કાંઈ કોઈ પ્રકારે ખેદ ન હોય. એટલે એ વાત કહે છે કે વાળી લેવાય તેવી આત્મદશા થવી. કષાયો તરફથી લક્ષને વાળી લેવાય એવી આત્મદશા થવી. આ સમ્યક દ્રષ્ટિને આવું હોય છે. સમ્યક દ્રષ્ટિને આ જે બધા જે કહેવામાં આવે છે આ બધું જ હોય છે સમ્યક દ્રષ્ટિને, પણ આ વાળી લેવાય તેવી આત્મદશા તો સામાન્ય જીવને થવી બહુ મુશ્કેલ છે. એવી આત્મદશા સમ્યક દ્રષ્ટિનો. આ સમ્યક દ્રષ્ટિના લક્ષણની વાત ચાલે છે ને અહીંયા. પછી કે છે કે અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી. અનાદિકાળની વૃત્તિ શું છે? અનાદિકાળની વૃત્તિ એને શું છે? બાહ્યમાં સુખ પ્રાપ્ત કરવા માટે પાંચેય ઇન્દ્રિયના વિષયો જે છે, અત્યારે પાંચમી ઇન્દ્રિય મળી છે તો પાંચેયના વિષયો જેટલા જે પ્રમાણે જે ગતિમાં ગયો એ પ્રમાણે એને ઇન્દ્રિયના વિષયો પ્રાપ્ત થાય છે. તો એ બધા વિષયો ને પ્રાપ્ત કરવા, એમાં સુખની બુદ્ધિ કરવી, એ અનાદિકાળની એની વૃત્તિ છે. એ અનાદિકાળની વૃત્તિ સમાઈ જવી, તે સમ. આ સમની અંદર આટલી બધી વાત લેવામાં આવી છે. બહુ સરસ રીતે સમનો અહીંયા કૃપાળુ દેવે વિસ્તાર કરીને સમજાવી દીધું. પછી સંવેગની વાત કરતા કૃપાળુદેવ કહે છે કે સંવેગ કોને કહેવાય? સંવેગ આપણે સામાન્ય અર્થ એવો કરીએ છીએ સંવેગ અને નિર્વેદમાં, તો સંવેગ એટલે ધર્મ પ્રત્યે ઉત્સાહનો ભાવ, જે બધી વાત કરીએ છીએ એ રીતે. તો અહીંયા તો બહુ સરસ રીતે વાત મૂકી છે કે મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે સંવેગ. ટૂંકી વ્યાખ્યા પણ મૂળભૂત વ્યાખ્યા કરી છે. મુક્ત થવા સિવાય. મુક્ત થવું એટલે શું? સંસાર પર્યાયથી મુક્ત થવું, સિદ્ધ પર્યાયને પ્રગટ કરવું, મોક્ષ પામવો. એ મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં. એટલે જ પહેલા આપણે શરૂઆતમાં જ વાત કરી કે આખો પુરુષાર્થ જે છે એ પૂર્ણતાના લક્ષ્ય જ હોય. સિદ્ધ દશા પ્રગટ કરવી છે, મુક્ત થવું છે, આ સંસારથી મુક્ત થવું છે. હવે ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, હવે સમજાયું છે, એટલે એ જ કરવું છે, બીજું કાંઈ જોઈતું નથી. તો એને માટેનો જે પ્રયત્ન કરવાનો છે એમાં એટલી બધી તીવ્ર રુચિ હોય કે બીજી બધી વાત ગૌણ થઈ જાય. એ મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં. જેને એમાં એવી ઈચ્છાની અંદર ઓટ આવે છે ને, અથવા તો એવી ઈચ્છા ઓછી થાય છે અથવા તો નથી થતી ને, એ બધા પોતે કોઈક ને કોઈક બહાના શોધી અને મિથ્યાત્વના પોષણ કરે છે. જેમ કે કેટલાય લોકો એમ કે છે કે અત્યારે પંચમ કાળમાં ક્યાં મુક્તિ થાય છે, એમ કરી અને એવો પુરુષાર્થ કરતા જ નથી. એમે અત્યારે તો કાંઈ મુક્તિ તો થવાની નથી, અત્યારે કરો કે પછી કરો એ તો થઈ જશે. આવું કહેવા વાળા ઘણા લોકો મળે જૈનની અંદર. અત્યારે મુક્તિ થવાની, તમે ગમે તેટલું કરો પણ તમને અત્યારે કાંઈ મુક્તિ થવાની નથી. ભગવાને કહ્યું છે કે ભાઈ પંચમ કાળની અંદર કોઈની મુક્તિ થાય નહીં. તમે આ બધી વાત લઈને બેસી ગયા છો આટલા વર્ષોથી, શું તમને મુક્તિ થવાની છે? આવું કહેવા વાળા મળી જાય આપણને. બુદ્ધિશાળી હોય ને, વેપાર ધંધામાં ખૂબ કમાયા હોય, અભિમાન હોય. ગુરુદેવ કહે છે ને કે એટલા પૈસા વગેરે કમાયા હોય તો પછી એવા અભિમાનમાં આવે કે હું પોળો ને શેરી સાંકળી. આ વાક્ય ગુરુદેવ ઘણી વાર બોલે છે. એટલે અમે તો જાણે કે કંઈક છે, અમે બધું સમજીએ છીએ. એટલે આ ધર્મની વાતની અંદર બે વાત સાંભળી હોય ને એના ઉપરથી દલીલ કરે કે શું કરવાના છે, તમે શું કરી શકવાના છે. ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, તમે ભગવાન કરતા મોટા થઈ ગયા. મુક્તિ નથી થતી, શાસ્ત્રમાં પણ કહ્યું છે. હવે આ રીતે જેની વાત હોય એને મુક્ત થવાનો પુરુષાર્થ ક્યાંથી થાય? બરાબર છે, મુક્ત થવા માટે આ કાળ જે છે એ એવો છે કે એમાં મુક્તિ ન થાય એવો કાળ છે. પણ મુક્તિ થવા માટેનું પ્રયાસ તો થઈ શકે છે. મુક્ત થવા માટે થઈને આગળ તો વધી શકાય છે. આ ભાવમાં એટલો પુરુષાર્થ કરી શકાય છે કે હવે એના પછી એકાદ ભાવ પછી મુક્તિ થઈ જાય. ત્યારે કૃપાળુ દેવની દશા જુઓ ને, એક ભાવ પછી મુક્તિ પામવાના છે. તો એ બધું આ ભાવમાં તો એમણે કર્યું.
24મા વર્ષે સમ્યક દર્શન થયા પછીનો આખો જે પુરુષાર્થ 33 વર્ષની ઉંમર સુધીમાં, અને એ પહેલા જે કંઈ થયું એ બધું, અને એ પોતે જાતે કહે છે વાત કે એક ભવ કરીને અમે તો મોક્ષે જઈશું. તો આ ક્યારે થાય છે? અત્યારે તો થાય છે. પણ જેને પુરુષાર્થ નથી કરવો ને એ બહાના બતાવે છે. એ બહાના બતાવે છે. ઠીક છે, અત્યારે જેટલું થાય એટલું કરવું. આ કાળ જે છે એ એવો કાળ છે કે એમાં બહુ વધારે ધર્મ તો થઈ શકતો નથી. આપણે થાય એટલું કરવું. આ બીજા પ્રકારના લોકો છે. એમને પણ તીવ્ર પુરુષાર્થ નથી. ત્રીજા પ્રકારના લોકો એવા હોય કે ક્યારેક એવા સાધુ વગેરે આવી ગયા હોય, તેમની પાસે પ્રવચન વગેરે સાંભળવા જાય અને એમાં કોઈક વખત એવી વાત આવે ત્યારે પછી ક્રિયા વગેરેમાં લાગી જાય. ફરી પાછા જાય, ચોમાસું પતી જાય એટલે ફરી પાછા હતા ત્યાં ને ત્યાં. એટલે એ જાતના લોકો પણ હોય ને એ માને કે ભાઈ આપણે અત્યારે તો આ કાળને વિશે તો આટલું કરીએ, અત્યારે જેટલું થાય એટલું સાહેબજીએ આમ વાત કરી છે એ પ્રમાણે. અને વળી પાછા કોઈક એવા વિદ્વાન વગેરે કોઈકના પ્રવચન વગેરે સાંભળે એટલે ફરી પાછા કંઈક આવી જાય. આમ ચાલ્યા કરતું હોય એવા પણ હોય. અહીંયા તો કૃપાળુદેવ કહે છે કે ભાઈ એમાંનું એક પણ ચાલશે નહીં, એક પણ નહીં ચાલે. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી તો પછી બીજે તરફ તારું લક્ષ્ય જાય જ નહીં, બીજી જગ્યાએ તારો પુરુષાર્થ વળે જ નહીં. બીજું બધું જે થાય છે તે થાય છે, એમાં હું કાંઈ કરવા વાળો નથી. એ દ્રઢ વિશ્વાસ સહિત એકમાત્ર સિદ્ધ દશા પ્રગટ કરવાનો જ પુરુષાર્થ. અને ખબર છે કે કેવી રીતે એ પોતે આગળ વધી શકે છે, અને એને માટે જે કરવું પડે તે કરે. શાસ્ત્ર અભ્યાસ પણ કરે. એવા જ્ઞાની પુરુષ આવ્યા હોય તો તરત દોડીને જાય, એની વાતને સાંભળે, સમજે. ધંધા રોજગાર આ તે બધું થવાનું છે તે થાય છે, એ કરવાથી નથી થતું. લક્ષ્મી કોઈ કરવાથી મળતી નથી. આ વાતનો જેને નિર્ણય થયો છે એ બધું એને ગૌણ થઈ જાય છે, અને એ ધર્મની વાતમાં એટલો બધો ઉત્સાહિત થઈ જાય છે. સાચા ધર્મને પામવા માટે સાચો પુરુષાર્થ કેવી રીતે કરવો એ માટે એટલા શાસ્ત્રના અભ્યાસ વગેરે કરવામાં એને ક્યારેય કંટાળો નથી આવતો. કોઈ પાસેથી વાત સમજવાની આમ હોય તો એને એમાં ઉત્સાહ વર્તે છે. ધર્મના કાર્યમાં ઉત્સાહ એટલે આ કાર્યની અંદર ઉત્સાહ, નહીં કે પેલા વરઘોડા કાઢવામાં ઉત્સાહ. એ કાંઈ નથી વાત. કેટલાક લોકો સંવેગનો અર્થ એવો કરે કે ધર્મના કામમાં એમ કે ઉત્સાહ હોય એટલે વરઘોડા વગેરેમાં બધામાં ઉત્સાહ આવે, દેવ દર્શન કરવામાં વગેરેમાં, યાત્રા કરવામાં. એ નથી વાત. અહીંયા તો મુક્તિ માટેનો આખો જે પુરુષાર્થ જે છે એમાં એટલી બધી રુચિ સહિતનો એનો પુરુષાર્થ હોય કે એ સિવાય બીજી બધી વાત ગૌણ થઈ જાય. એટલે મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં. કે બીજી ઈચ્છા ઉત્પન્ન જ ન થાય. બીજી ઈચ્છા ન ઉત્પન્ન થાય એવું ક્યારે બને? જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ જે છે એનું એટલું બધું મહાત્મા આવી ગયું હોય કે કોઈ આવીને ગમે તે સમજાવે તો પણ બીજી ઈચ્છા એ કરે જ નહીં. આપણને કોઈ આવી અને ગમે તે સમજાવે છતાંય આપણે દારૂ ન પીએ તો ન પીએ, માંસ ન ખાઈએ તો ન ખાઈએ. ગમે તે આવે ને 1 લાખ માણસો આવે ને સમજાવવા માટે તો આપણે ન કરીએ તો ન કરીએ. કેવા દ્રઢ રહીએ છીએ. તો એવી રીતે મુક્તિની બાબત એનો પુરુષાર્થ છે, એમાં એટલી બધી દ્રઢતા હોય કે એના સિવાય બીજી બધી વાત જે છે એને ગૌણ કરે અને આ વાતને છોડે જ નહીં. એની વાત લીધી છે. મુક્તિ થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, બીજી કોઈ અભિલાષા નહીં. એનું નામ સંવેગ છે. એ સંવેગ છે, વિશેષ વેગ છે એની અંદર. જ્યારથી તેના પછી નિર્વેદનો અર્થ કર્યો છે. નિર્વેદમાં આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે જ્યાં ધર્મ નથી એ બધી વાત જે છે એની અંદર એ બિલકુલ નિરુત્સાહી થઈ જાય છે, એમ સામાન્ય સમજમાં આવે છે ને. તો કે છે કે જ્યારથી, અહીંયા તો બહુ સરસ વ્યાખ્યા કરી છે, જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ. અરે જીવ, હવે થોભ, એ નિર્વેદ. હવે થોભ, હવે અધર્મના માર્ગે નહીં જવું, મિથ્યાત્વના પોષણો નહીં કરવા. બહુ થયું, હવે થોભ. આ જે કંઈ તું માન્યતા કરીને રહ્યો છે એ બધી ઊંધી માન્યતાઓ છે. જે અનાદિથી જે ચાલ્યું આવે છે, કેટલીક વસ્તુને આપણે સંસ્કાર કહીએ છીએ, એ બધું જે છે એવું આત્માનું સ્વરૂપ છે જ નહીં. ખોટા આશ્વાસનો લેવાનું પણ બંધ કર. એ બધો અધર્મ જ છે. ધર્મના નામે જે કાંઈ ક્રિયાઓ વગેરે જે કરે છે કે જેની અંદર
ધર્મ થવા કરતા પોતાનું માન બહુ પોષાય, પોતાનું માન કસાય પોષાય, એ બધું છોડ, એ બધું નિર્વેદમાં જ જાય. એ ધર્મ નથી. ધર્મના નામે પોતે પોતાના માન કસાય પોષે છે. આ બધું છોડ. એ બધાને કારણે શું થઈ રહ્યું છે? એ બધાના કારણે તો પાપના બંધ પડી રહ્યા છે. થોડું પુણ્ય અને વધારે પાપ, આવું જ થઈ રહ્યું છે. તો એ બધાને છોડ. જે ભ્રમણનું કારણ છે, ભવના ભ્રમણનું કારણ છે, એ તો મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વનો હવે નાશ કર. એ સાચો નિર્વેદ છે. એ ન જોઈએ. હવે મને મિથ્યાત્વ ન જોઈએ. હવે મિથ્યા માન્યતાના પોષણ હું ક્યારેય કરીશ નહીં. બીજાઓને મિથ્યા માન્યતા હોય તો હું એની સાથે જોડાઈને અનુમોદના નહીં કરું. એ મિથ્યાત્વમાં હું નહીં આવું. કોઈ ગમે તે આવી અને એ બધી વાત કરે, શુભભાવથી ધર્મ થાય, આમ વ્રત કરીએ તપ કરીએ તો ધર્મ થાય, આવી બધી કોઈ પણ વાત કરે કે ના, હું એમાં નહીં આવું. આત્માનું લક્ષ્ય કરી અને જે નિર્મળ પરિણામ થાય છે, રત્નત્રયના પરિણામ થાય છે, એનાથી જ ધર્મની શરૂઆત થાય છે. એ વાતને હું છોડીશ નહીં. અને એવું ક્યારે બને કે બીજી બધી વાતને છોડે તો બને. એટલે કહે છે કે બહુ થયું, જેને કારણે બહુના ભ્રમણ થાય છે, ઇન્દ્રિયના વિષયો, આ તે બધું તું છોડ. બીજી બધી પ્રકારની ભ્રાંતિ છોડ કે તું પરના કાર્યો કરી શકે છે. એ મોટી ભ્રાંતિ ચાલી આવી છે. પરમાં સુખ છે એ પણ મોટી ભ્રાંતિ છે. પર મને દુઃખી કરે છે એ પણ મોટી ભ્રાંતિ છે. આ બધી ભ્રાંતિ એ મિથ્યાત્વ. એ મિથ્યાત્વમાં જ પરિભ્રમણ કર્યું છે. જ્યારથી હવે એ સમજાયું છે કે પરિભ્રમણનું કારણ ભ્રાંતિ જ છે, તો હવે એ ભ્રાંતિને છોડવી, એટલે મિથ્યાત્વને છોડવું. એ મિથ્યાત્વને છોડવું એ જ સાચા અર્થમાં નિર્વેદ છે. કે જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ. એ ભ્રાંતિ તો બહુ થઈ. બહુ મિથ્યાત્વનું પોષણ કર્યું, અનંત ભાવ સુધી કર્યું. હવે અરે જીવ, હવે થોભ. હવે એ મિથ્યાત્વ થોભ એટલે ઉભો રે. હવે એમાં નહીં જા, આગળ નહીં વધ, એને છોડ. એનું નામ નિર્વેદ. પછી આસ્થાની વાત કરી છે. આસ્થા કોને કહેવાય? તો સમજાવે છે કે મહાત્મ જેનું પરમ છે એવા નિષ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા અને શ્રદ્ધા એ આસ્થા. આસ્થા એટલે શ્રદ્ધા, એવો અર્થ આપણે કરીએ છીએ, બરાબર છે? આસ્થા, શ્રદ્ધા. શ્રદ્ધા તો આત્માનો ગુણ છે. અને એ ગુણ પોતે અંદરમાં તો એવો શ્રદ્ધા ગુણ ચાલી જ રહ્યો છે. અને એ ગુણને અનુસરીને જે શ્રદ્ધા થાય એ સાચી શ્રદ્ધા, એ સમ્યક શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધામાં શું છે? તો કે પોતે શુદ્ધ પરિપૂર્ણ ભગવાન આત્મા છે, અનંત ગુણનો પિંડ છે, અસંખ્ય પ્રદેશ પ્રમાણ સત્તા છે, એમાં જ પોતે રહ્યો છે. અને બહારમાં જે કાંઈ બીજું બધું જે છે એનાથી પોતે તદ્દન ભિન્ન છે, જુદો છે. પોતે નિત્ય રહેવા વાળો છે, અવિનાશી છે, શાશ્વત છે. અને અંદરમાંથી પોતાના સુખનો અનુભવ કરવા વાળો જ્ઞાન આનંદ સ્વભાવી છે. આવી બધી શ્રદ્ધા, આ શ્રદ્ધા એના આનંદ ગુણ જે છે, એના પરિણામ અંદરમાં જે ચાલી રહેલું ભવન જે છે એને અનુભવે છે. એટલે એને એવી જ શ્રદ્ધા છે. અંદરમાં જે ગુણ છે, એ ગુણનું ભવન જે ચાલી રહ્યું છે એને અનુભવે તો એની એ બધા ગુણની, ભલે નામ પણ એના આવડતા હોય, બધા ગુણના નામ પણ હોય નહીં, તો એની એવી જ શ્રદ્ધા થાય. એક દાખલો આપું એટલે સમજાઈ જશે. સાકર ખાઈએ ને પછી શ્રદ્ધા કેવી થાય? સાકર વિશે મીઠું મીઠું જ છે, એ શ્રદ્ધા જાય નહીં. એની ગળાશની શ્રદ્ધા થાય. એને જોઈ છે તો કે સફેદ હોય છે, તો એવી જ શ્રદ્ધા થાય. જે કંઈ ગુણો જે છે એનો ખ્યાલ આવ્યો છે તો એની શ્રદ્ધા પછી એવી જ થાય. આ કોમ્પ્યુટર વાપર્યા પછીથી કેવી, કોમ્પ્યુટર વિશે કેવી શ્રદ્ધા થઈ છે કે કોમ્પ્યુટરથી શું થઈ શકે છે એની. એમાં પુસ્તક પણ વાંચી શકાય, સાંભળી પણ શકાય છે, ચિત્ર પણ દોરી શકાય છે, ને ફોટા પણ જોઈ શકાય છે, અને એમાં ટીવી પણ જોઈ શકાય છે. બધું જ આમ થાય છે ને. એ બધી શ્રદ્ધા કેવી થઈ છે? એમાં એની જેટલી વસ્તુ એમાં થઈ શકે છે, કેરેક્ટરિસ્ટિક છે, એ બધાની શ્રદ્ધા થઈ જાય છે ને. તો સમ્યક દ્રષ્ટિ જીવને આત્માનો અનુભવ થયો છે, તો એમાં અનંત ગુણ નું ભવન અંદરમાં ચાલતું એ એને પ્રગટ અનુભવમાં આવ્યું, એના અંશો પ્રગટ અનુભવમાં આવ્યા છે. તો એને એવી પોતા વિશેની શ્રદ્ધા થઈ જાય છે. હા, પોતે તો આ છે, એમ જે શ્રદ્ધા થઈ જાય છે. તો એવી શ્રદ્ધા, એ આસ્થા, અને એવી આસ્થા જે
એવા મહાપુરુષો જે છે એને તો સતત હોય જ છે, જેને એવું પોતાના આત્માનો અનુભવ થયો છે અને વારંવાર એવો અનુભવ કરે છે એને તો હોય છે. પણ અહીંયા કે છે કે મહાત્મા જેનું પરમ છે એવા નિષ્પૃહી પુરુષો ના વચનમાં એ વાત આવે છે. એ તો એ વાતમાં તલ્લીનતા એ વાત આવે છે. કઈ વાત આવે છે? આત્માની વાત આવે છે. કેમ કે એમને બીજી કોઈ સ્પૃહા ઈચ્છા નથી એ મહાપુરુષને. મહાત્મા જેનું પરમ મહાત્મા છે એવા પુરુષ લીધા છે. પરમ મહાત્મા છે એવા નિષ્પૃહી પુરુષ, ગણધર ભગવાન જેવા, આચાર્ય ભગવાન જેવા, એમના વચનમાં જ તલ્લીનતા, તે શ્રદ્ધા, એ આસ્થા છે. બીજી કોઈ શ્રદ્ધા આસ્થા નથી. એટલે બીજી રીતે કહીએ તો એમના વચનમાં તો શું આવે? મોક્ષ માર્ગની વાત આવે, પોતાના અનુભવની વાત આવે, કેવો પોતે ભગવાન આત્મા છે એની વાત આવે. આત્મા કેવો છે એનું વર્ણન સમયસારની બીજી ગાથાની અંદર જે રીતે કરવામાં આવ્યું છે, અને એ શ્રી ગુરુદેવના મુખે આપણે વાત સાંભળીએ, ઓહો, કેટલા દિવસો સુધી એ પ્રવચન ચાલે. એક બીજી ગાથા ઉપર 3 દિવસ સુધી પ્રવચનો એની ઉપર થાય, અને એ દરેક વાતને ગુરુદેવ જે રીતે સમજાવે ત્યારે આપણને મહાત્મા આવે, અને પછી આપણને એવી શ્રદ્ધા થાય પોતાના આત્માની. એ શ્રદ્ધા, એ આસ્થાની અહીંયા વાત કરી છે એમના દ્વારા. એના પછી છે અનુકંપા. કેવી અનુકંપા હોય? સમ્યક દ્રષ્ટિની વાત લઈએ તો એને અનુકંપાનો ભાવ થાય કે એ સઘળા વડે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ, એ અનુકંપા. આ ઉપરના 4 જે છે એના સાથે એમણે કૃપાળુદેવ લીધું કે એ સઘળા વડે, એ 4 વડે. ત્યાં શરૂઆતમાં જે વાત લીધી છે, આ સમ્યક નિર્વેદ આસ્થા કરી અને પછી કરી, અને એ 4ની સામે અનુકંપા લીધી છે. એના સહિત અનુકંપા હોય, આ બધા સહિત અનુકંપા હોય, એના વડે અનુકંપા હોય. અનુકંપા ને કરુણા બે વસ્તુ જુદી છે. કરુણા તો જે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી ચૂક્યા છે એમને કરુણાના ભાવ થાય છે, અથવા તો જે 7મા ગુણસ્થાનની એવી ઘણી ઊંચી દશામાં પ્રત્યુષ સંવેદન સહિત થયા હોય એવા મનરાજને કરુણાનો ભાવ થાય. કેમ કે કરુણા ક્યારે થાય કે પોતે એટલું બધું પ્રાપ્ત કર્યું હોય અને બીજાને નથી પ્રાપ્ત થયું, એટલે કરુણાનો ભાવ સહજ આવે છે. એટલે એમને માટે આપણે શબ્દ વાપરીએ છીએ કરુણા. પ્રભુની કરુણા, પ્રભુની કરુણા છે, મહાપુરુષોની કરુણા. અને બીજા બધા જે જીવો જે છે ધર્મના માર્ગમાં પદાર્પણ કરી રહ્યા હોય, એ બધાને શું હોય તો એમને માટે અનુકંપા શબ્દ મૂક્યો છે. અને અનુકંપાના ભાવમાં શું છે કે બીજા જીવો પ્રત્યે, કે કોઈ પણ જીવને એવા પ્રતિકૂળ સંયોગો હોય, એ દુઃખમાં હોય તો એને અસાતા વેદનીના ઉદયો વગેરે વર્તતા હોય, ખૂબ હાર ધ્યાન વગેરે કરતા હોય, તો એમના પ્રત્યે એને અનુકંપાનો ભાવ થાય કે એને પેલા જીવને કેવી રીતે શાંતિ થાય, કેવી રીતે એને હું શાંતિ પહોંચાડું. દુઃખી હોય, ભૂખ્યા હોય, તરસ્યા હોય, અથવા તો શારીરિક રીતે કોઈ રીતે દુઃખી હોય, તો એ બધા પ્રત્યે એવો અનુકંપાનો ભાવ થાય કે જેમ મને જે દુઃખ થાય તો મારા પ્રમાણમાં એને પણ એવું જ દુઃખ થાય. મને હું આ જગ્યાએ હું હોત તો મને જે દુઃખ થાત, તો એ જ દુઃખ જેને છે એ પોતે એમ મહેસૂસ કરે કે હા, અરે બિચારાને ખૂબ દુઃખ છે. તો એ એના પ્રત્યે પોતાની જેમ, પોતાને માટે જે રીતે જે પોતે વર્તન કરે છે તે રીતે એના પ્રત્યે એવું વર્તન કરે, એટલે એ અનુકંપા. તો કે છે કે એ સઘળા વડે, એટલે પેલા 4 વડે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ, એ પેલા જીવ પ્રત્યે પોતાનો આત્મામાં જેવી બુદ્ધિ છે એવી, એ પણ ભગવાન આત્મા છે ને, એ પણ પવિત્ર છે ને. ભલે આજે એની પર્યાય એવી છે પણ છતાંય છે તો ભગવાન આત્મા ને. એવી સ્વ આત્મતુલ્ય બુદ્ધિ, એનું નામ અનુકંપા છે. પેલા દુઃખમાં હોય ન હોય છતાં પણ પોતાને જયારે સમ્યક દર્શન થયું છે તો એ બીજા જેને સમ્યક દર્શન નથી થયું એવા જીવો પ્રત્યે એને અંતરમાં એવો અનુકંપાનો ભાવ થાય, કરી રહ્યા લોકો સમજે તો સારું, એવો અંદરમાં વિકલ્પ ઉઠે. અને એમાં એમને મિથ્યા માન્યતાને કારણે દુઃખી થઈ રહ્યા, એના પ્રત્યે અનુકંપાનો ભાવ થાય, મદદ કરવાનો વગેરે ભાવ પણ એમાં સમાઈ જાય છે. એ અનુકંપા છે. તો આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, યાદ કરવા યોગ્ય છે. આ લક્ષણો ઈચ્છવા યોગ્ય છે. આવા લક્ષણો હોવા જોઈએ. સમ્યક દર્શન થાય એટલે જે થાય છે, પણ આપણને સમ્યક દર્શન એટલે નિશ્ચયથી સમ્યક દર્શન અનુભૂતિ ન થઈ હોય તો પણ આ વાતને સમજી
અને આપણે પ્રયત્નપૂર્વક આ બધું કરી શકીએ છીએ. અને એમ થવાથી સમ્યક દર્શન પ્રગટ કરવામાં પણ ઘણી સરળતા થઈ જાય છે. અરે આ બધું મેં તો કોઈ દિવસ વિચાર્યું જ નહોતું. જીવન તો આમ જીવાય. આજે 4 વસ્તુ આપીને પછી 5મી અનુકંપાની વાત કરી કે જીવન જીવવામાં તો આ રીતે જીવન જીવાવું જોઈએ, અહીંયા જે રીતે કહ્યું છે એ રીતે, એમ કરીને પણ એ આગળ વધી શકે છે. એ છે કે આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે અને અનુભવવા યોગ્ય છે. અધિક અન્ય પ્રસંગે એમ કરી અને પછી પત્ર પૂરો કર્યો છે. બહુ સરસ છે. સમ્યક દર્શનની વાત આવી એટલે બહુ શાંતિથી એનો વિચાર કરવો, એકવાર નહીં પણ વારંવાર વિચાર કરવો. એવી જ રીતે જ્યારે સમ્યક દર્શનના 8 અંગની વાત આવે છે, સમ્યક દર્શન થતા જે 8 અંગ પ્રગટ થાય છે એના સંબંધી પણ વિચાર કરવો કે ભલે મને અનુભૂતિ ન થઈ હોય તો પણ જે 8 અંગની વાત કરવામાં આવી છે એ 8 અંગને હું બુદ્ધિપૂર્વક પ્રયત્નપૂર્વક હું એ તરફ વળું, એવા ભાવે થવું, એવો પ્રયત્ન થઈ શકે છે. હવે ત્યાં પ્રશ્ન કોઈને એમ થાય કે પેલા 8 અંગને આ 5 એમાં શું ફેર છે? આ 5 એવા છે કે એ દ્વારા એ સમ્યક દ્રષ્ટિ જીવ ઓળખાઈ જાય છે. એટલે આને કોઈ અપેક્ષાથી 5 જે છે એને લક્ષણ કહેવામાં આવે છે, સમ્યકત્વના લક્ષણો કહેવામાં આવે છે. અને પેલા જે છે એ સમ્યક દર્શન થતા પોતાને પ્રગટ થાય છે એટલે એને સમ્યક દર્શનના અંગ કહેવામાં આવે છે. એટલું એમાં ફેર છે. તો એ રીતે 135મો પત્ર અહીંયા પૂરો થયો. હવે આગળ 136મો પત્ર લઈએ છીએ. 136મો પત્ર ખીમજીભાઈ દેવજીભાઈ ઉપર લખાયો છે. ટૂંકો પત્ર છે. કૃપાળુદેવ લખે છે, વવાણિયા બીજો ભાદરવો મહિનો, સુદ 14, રવિવાર, સંવત 1946. એક જ દિવસે આ બંને પત્ર લખાયા છે વવાણિયાથી. તો 136મા પત્રમાં લખે છે કૃપાળુદેવ કે તમારું સંવેગ ભરેલું પત્ર મળ્યું. પત્રોથી અધિક શું જણાવવું? જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે કે દેહ ભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ કરશે, હું રિદ્ધિ ઇત્યાદિ કે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળ રૂપે સમજશે, મર્મને માટે મિથ્યા મોહ કરશે, ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે. એ જ આ પત્તાથી જણાવું છું. એટલે આ પત્ર દ્વારા આ જ વાત જણાવું છું. અને તેમાં જ બહુ સમાયું છે. ઘણે સ્થળેથી વાંચ્યું હોય, સુન્યું હોય એટલે સાંભળ્યું હોય તો પણ આ પર અધિક લક્ષ રાખજો. એના પર અધિક લક્ષ રાખશો. 4 લીટીની અંદર તો કૃપાળુદેવે કૃપા કરી દીધી છે બહુ મોટી. શું કે છે? પહેલા તો એમના પત્રને માટે એમ કે છે કે તમારું સંવેગ ભરેલું પત્ર મળ્યું. પત્ર એવો હશે પણ છતાંય એમણે કંઈક માગણી કરી હશે. કે છે કે પત્રથી અધિક શું જણાવવું? વધારે વાત તો પત્રથી શું કહું એમ. કેમ કે કેટલીક વાત એમનો જયારે એમની દશા એવી લાગતી હોય, સંવેગ ભર્યો પત્ર લખ્યો હોય ત્યારે એમ થાય કે પ્રત્યક્ષ હોય તો ઘણી બધી વાત એમને આપી શકાય. તો એ અપેક્ષાથી લખ્યું છે કે પત્રોથી અધિક શું જણાવવું. હવે લખે છે કે જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહ ભાવે વર્તશે. આત્મભાવથી જુદો ભાવ એટલે દેહ ભાવ. આ દેહ મારો છે, હું દેહ સહિત છું. આ ભાવ જે છે એ દેહ ભાવ છે. કેટલાકના મનમાં હજી આ જ વાત છે અને ઉપદેશકો એવો ઉપદેશ આપે છે કે જ્યાં સુધી આપણે સાધક છીએ ને ત્યાં સુધી દેહ સહિત જ આત્માને માનવાનો. આત્માને દેહ સહિત તમે નહીં માનો તો સાધના થતી જ નથી. એટલે તમારા આત્માને દેહ સહિત માનો. આવો ઉપદેશ કેટલાક ઉપદેશકો આપે છે એ ઉપદેશ મિથ્યા છે. ત્રણેય કાળે દેહથી આત્મા ભિન્ન જુદો જ છે, જુદો જ રહ્યો છે.
ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનું છે. અને છેવટે જ્યારે એ સિદ્ધ દશા પ્રગટ કરે છે ત્યાર પછીથી તો કોઈ દેહ હોતો જ નથી. અને એ કાળ જે છે સિદ્ધ દશાનો કાળ, એ ભૂતકાળનો જે સંસાર પર્યાયનો કાળ જે ગયો એના કરતા એ અનંત ગણો હોય છે. એના કરતા એ અનંત ગણો હોય છે. એટલે અનંત ગણો કાળ તો દરેક જીવને માટે શરીર વિનાનો જ છે. હમણાં જ આ વાત આવી ગઈ ગુરુદેવના પ્રવચનની અંદર, બહુ સરસ રીતે વાત આવી કે ગમે ત્યારે પણ ભૂતકાળ જેટલો ગયો છે એ ભૂતકાળ કરતા ભવિષ્યકાળ જે છે એના કરતા અનંત ગણો જ હોય. એટલે જ્યારે પણ કેવળ જ્ઞાન થાય અને પછી મુક્તિ થાય, સિદ્ધ દશા થાય, તો એ ત્યાં સુધીનો જે કાળ સંસાર પર્યાયનો પૂરો થયો એના કરતા સિદ્ધ પર્યાયનો કાળ એનાથી અનંત ગણો, કેટલો અનંત ગણો હોય ત્યારે. તો એનો અર્થ એ થયો કે શરીર રહિત કાળ જીવને અનંત છે. અને કેટલો અનંત? તો કે શરીર સહિત જે કાળ એને વિતાવ્યો એના કરતા અનંત ગણો અનંત છે. તો પછી એ શરીર સહિતની જે વાત એ પોતે માની રહ્યો છે એ મોટામાં મોટું દોષ છે કે બીજું કંઈ? હું શરીર સહિત છું, આ શરીર મારું છે, આ વાત ક્યાં રહી? એ તારું હોય તો પછી સિદ્ધ થયા પછી અનંત કાળ સુધી, જેટલા કાળ શરીર રહ્યું એના કરતા અનંત કાળ સુધી શરીર રહિત દશા, આનો વિચાર કરે તો ખ્યાલ આવે કરે કે આ શરીર એ તો મારું છે જ નહીં. આ શરીર તો, આવા તો કેટલાય શરીર બદલી નાખ્યા, એકય શરીર મારું થયું નથી અને કોઈ શરીર દ્વારા હું સુખી થયો નથી. દરેક શરીર વખતે જન્મનું અને મરણનું દુઃખ તો હોય જ છે. કદાચ માંદો બીમાર ન થયો હોય તોય એ તો થવાનું જ છે. જન્મ અને મરણમાં દુઃખ તો હોય છે. અહીંયા કહે છે કે જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહ ભાવે વર્તશે ત્યાં સુધી શું થશે? કૃપાળુદેવે આ વાત તો ઘણી જગ્યાએ કહી છે કે જ્યાં સુધી દેહાધ્યાસ છે, દેહમાં આત્મબુદ્ધિ છે, દેહમાં પોતાપણાની બુદ્ધિ છે, ત્યાં સુધી શું થવાનું છે? ત્યાં સુધી એ છૂટવાનો જ નથી. ત્યાં સુધી ભવના ભ્રમણ અટકવાના જ નથી. આ એક વાત, પહેલી વાત લીધી. કેમ કે દેહાત્મ બુદ્ધિને કારણે એ બહારમાં ને બહારમાં જ રહે છે. એ બહારમાં ને બહારમાં જ રહે છે. એને એ આત્માને ભૂલી જાય છે. આત્માનું લક્ષ્ય જ થતું નથી. અને પછી બીજી વાત લીધી છે કરતાપણાની, કે હું કરું છું એવી બુદ્ધિ કરશે. શું કહે છે કે જ્યાં સુધી આત્મભાવથી અન્યથા એટલે દેહ ભાવે વર્તશે, અને બીજું કહે છે કે હું કરું છું એવી બુદ્ધિ કરશે. દેહ ભાવે વર્તે છે એક વાત, બીજી વાત કરે છે કે હું કરું છું એવી બુદ્ધિ કરશે, એટલે કરતાપણાની બુદ્ધિ કરશે. અને અંદરમાં એમ છે કે હું કરી શકું છું, ને કરી શકું છું જેને છે એ એમ જ માનશે કે ના છોકરા અમે ન કરીએ, અમે કરીએ જ. હું કરું, કેમ ન કરું? મારે પ્રયત્ન તો કરવો જોઈએ ને. કેમ કે અનાદિથી આવું જ શીખ્યો છે. ક્યારેય એવું શીખ્યો જ નથી કે પોતે પોતાની બહાર કાંઈ કરી શકતો જ નથી. ભગવાન આત્મા પોતાની સત્તાની બહાર કાંઈ પહોંચતો જ નથી તો શું કરે? બીજાના પરના કામો કરે, એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. એટલે કરું છું એ બુદ્ધિ ટળી જાય, કરવાની બુદ્ધિ ટળી જાય. અહીંયા કોઈકને પ્રશ્ન થાય કે કૃપાળુદેવ તો કહ્યું છે ને કરતા છે, એમ કહ્યું છે ને, કેમ અહીંયા આમ વાત લખી? અહીંયા કેમ આ વાત લખી? અહીંયા એ રીતે વાત લીધી છે કે આત્મભાવથી અન્યથા એટલે દેહ ભાવે વર્તે એમ કરીને વાત જે કરી છે, તો એની સાથે આ વાત લીધી છે. જેને આત્મભાવ નથી તો એ દેહ ભાવે વર્તે, અને એને આત્મભાવ નથી એને આવી બુદ્ધિ હોય જ. એમાં એ બહારનું કરવાની વાત જ એને હોય. જે આત્મભાવે હોય એને બહારનું કરવાની વાત હોય જ નહીં. એટલા માટે અહીંયા એ રીતે વાત લીધી છે. ત્યાં વાત કરવામાં આવી છે 5, એ વાત આખી 6 પદની વાત જે છે એ જુદી છે. અહીંયા કહે છે કે હું કરું છું એવી બુદ્ધિ કરશે. એ બુદ્ધિ જ છોડવા જેવી છે. હું કરું છું એટલે એનો અર્થ કે હું કરી શકું છું, અને એટલે બહારમાં ને બહારમાં જ રોકાઈ રહેશે. પરના કાર્યોમાં કેટલાક એવા શુભભાવ સહિતના કાર્યો હોય એમાં એ રોકાઈ રહેશે. એટલે હું કરું છું એવી બુદ્ધિ છોડે, એટલે હું કરતો જ નથી તો પછી જે પરિણામ આવવાના છે ને એના પ્રત્યે એને કાંઈ થશે નહીં. હું કરું છું એવી બુદ્ધિ હોય અને પરિણામ આવે ત્યારે શું થાય? જો બરાબર ઈચ્છ્યું એ પ્રમાણે પરિણામ થાય તો અભિમાન થાય કે હા મેં કર્યું.
અને ઈચ્છ્યું એ પ્રમાણે પરિણામ ન થાય ને વિપરીત થાય તો શું થાય? દુઃખ થાય, આર્ધ્યાન થાય, કોઈકની ઉપર દ્વેષ થાય. એટલે કરું છું ની જે બુદ્ધિ છે અને મેં કર્યું છે એ મેં કર્યું છે ત્યારે પછી પરિણામ માટેની એ રાહ જુએ જ છે. અને એ પરિણામ આવે ત્યારે કઈ સહન નથી કરી શકતું. પરિણામ બરાબર આવ્યા હોય તો અભિમાન કરે છે, એટલે એમાં પણ સહન ન કર્યું. અને પરિણામ ધાર્યા કરતા વિરુદ્ધ આવ્યા હોય તો દ્વેષ કરે છે. બેમાંથી એક તો કરે જ છે. સંભાવે ક્યાં રહે છે? આત્માના ભાવે રહેતો નથી. એટલે કરું છું ની વાત આખી છોડી દેવા જેવી છે. કરી છે કાઢી નાખવાની. ગુરુદેવે પણ એ જ વાત કરી છે, અકર્તા ભાવની, પરનો અકર્તા. અહીંયા પણ કૃપાળુદેવે વાત કરી છે. એટલે એ કરશે, એ વાત થઈ. પછી આગળ ત્રીજી વાત કરે છે કે હું રિદ્ધિ ઇત્યાદિ કે અધિક છું એમ માનશે. કઈ બધું પ્રાપ્ત થઈ ગયું એટલે એનાથી હું મોટો છું એમ માને. અરે ભાઈ, પર વસ્તુ જે છે સંયોગે કરી અને આવી છે તો એનો વિયોગ તો થવાનો જ છે. એ તારા પાસેથી જાય, એ બધી સમૃદ્ધિ વગેરે તારી પાસેથી ચાલી જાય, અથવા તો તું એને છોડીને ચાલ્યો જાય. બેમાંથી એક તો થવાનું જ છે. ક્યાં કાયમ રહેવાનું જ છે? એ તો સંયોગ છે. ધન સંપત્તિ, આ બંગલો, આ તે બધું એ લઈને કોઈ ગયો છે ઉપર? કોઈ જઈ શકતો નથી. એ પોતે ચાલ્યો જાય. અને કાં તો એ એવા પાપના ઉદય આવે તો આ બધું ચાલ્યું જાય. તો એના એમ જ્યાં સુધી એ માને ત્યાં સુધી એને કેટલું બધું મિથ્યાત્વ છે. હું રિદ્ધિ ઇત્યાદિ કે અધિક છું એમ માને, આ અભિમાન છે. 8 પ્રકારના મદ કહીએ ને એમાંનો આ એક પ્રકારનો મદ છે. પછી એના પછી ચોથી વાત કહે છે કે શાસ્ત્રને જાળ રૂપે સમજશે. શાસ્ત્ર તો બધી જાળ છે. ક્યાંક કોઈક અપેક્ષાએ કોઈક મહાપુરુષે એવા જે આગળ વધેલા એવા આત્માને કંઈક બોધ આપ્યો હોય કે જે શાસ્ત્રમાં જે રહ્યા હોય અને પોતે આત્મામાં ન જતા હોય, આત્માની વાત વાંચ્યા કરતા હોય, એનો વિચાર કરતા હોય, એ બધું કરતા હોય, પણ છતાં આગળ ન વધતા હોય, ત્યારે એને કોઈકે એવો ઉપદેશ આપ્યો કે ભાઈ હવે આ તું શાસ્ત્રમાં ને શાસ્ત્રમાં રહીશ તો તું એમાં જાળમાં જ રહ્યો છે, તું એમાંથી નીકળીને આત્મામાં જા. ત્યારે એને કહ્યું હોય તો આ એને એવી વાત સાંભળી હોય ને ક્યાંકથી કોઈકને કહેવાયેલી વાત હોય તો એને પકડી અને એમ કે આ શાસ્ત્ર એ બધું જાળ રૂપે છે. પેલા મોટા મહાન અત્યારે ભગવાન એમના શિષ્યને એ વાત કહેતા હતા. પણ એ તો શું કહેતા હતા? આત્મામાં જવાનું કહેતા હતા. એ શાસ્ત્ર જે કરતો હતો એમાં જ રોકાયો હતો માટે. તો આ એનું ઊંધું પકડી એને એમ કે શાસ્ત્ર તો જાળ છે. કેટલા ઊંધા વિચાર! એટલે શાસ્ત્રને જાળ રૂપે સમજે છે એનું ક્યારેય કલ્યાણ થાય જ નહીં. શાસ્ત્ર શું છે? જીનવાણી છે. ને જીનવાણીની વિરાધના કરવી, જીનવાણીની વિરાધના કરવી એ તો મોટો પાપનો બંધ છે. જીનવાણીની વિરાધના કરનારને તો અનંતાનુબંધીના બંધ પડે છે. એને તો ભવિષ્યમાં કેટલાય કાળ સુધી જીનવાણી પ્રાપ્ત થતી નથી. અને જીનવાણી પ્રાપ્ત થયા વિના એને શું સમ્યક દર્શન થવાનું છે? એને ભવના ભ્રમણનો અંત આવવાનો છે? શાસ્ત્રને જે જાળ રૂપે માને છે એને તો અનંત અનંત કાળ બાકી છે. એના પછીની વાત લીધી છે કે મર્મને માટે મિથ્યા મોહ કરશે. મર્મને માટે આનું મૂળ કેવી રીતે એનો મર્મ પામવું, એને માટે અસત્ય ભાવે પરિણમશે, ખોટા ભાવે થશે, ખોટો મોહ કરશે. કામ કરીએ તો આમ મળી જાય, અમુક કામ કરીએ તો થઈ જાય, મર્મ પામી જવાય, એવો એ મોહ કરશે. એ વાત લીધી છે. ઘણાને એમ હોય છે કે ભાઈ કૃપાળુદેવે કહ્યું કે ભાઈ મર્મ જે છે એ તો જ્ઞાનીના અંતરમાં છે, તો પછી આ એ વાતને પકડી અને એનો મોહ કર્યા કરે. મર્મમાં મળી જાય તો બરાબર, મર્મને માટે પછી કોઈક રીતે કોઈકને ખુશી કરવું, સુખી કરવું, કંઈક કરવું, સેવા કરવું, એવા અનેક પ્રકારે એ મિથ્યા ભાવમાં ચાલે છે. એ મોહની વાત કરી છે. મર્મ જે છે એ સમજાવવો એ તો અપેક્ષાથી વાત કરી છે કે જે આગળ વધેલા એવા જીવો છે એને એવી કોઈક વાત કહેવામાં આવે. જેમ બીજ જ્ઞાનની વાત કરી છે એમાં પણ એમ જ છે કે એવી એકાદ વાત જે હૃદયને સ્પર્શી જાય એ વાત કંઈક કહેવામાં આવે છે. બસ એ મર્મ છે, એ જ બીજ જ્ઞાન છે, એ જ બીજ જ્ઞાન છે. તો એને માટે મિથ્યા મોહ જે કરશે એની વાત લીધી છે. અને એના પછી કહે છે કે આ બધું જે કરશે બધી વાતને લઈને પછી કહે છે કે ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે. બસ આ વાત આ પત્રમાં લખી છે. ત્યાં સુધી એને શાંતિ થાય નહીં, એટલે બધી વાત છોડી દેવી. પોતે શું કરવું
આ સિવાય બીજું જે કરવા જેવું જે છે ધર્મનું કાર્ય એ કરવા જેવું છે. સ્વરૂપના લક્ષ્ય આખો સ્વાધ્યાય કરવો, શાસ્ત્રની સમજ મેળવવી, કંઈક સંપત્તિ વગેરે મળ્યા હોય અથવા તો કોઈ એવી બુદ્ધિ, તીવ્ર બુદ્ધિ મળી હોય તો એના પણ અભિમાન ન કરવા, એમાં અધિકતા ન માનવી, અને હું કરું છું એ ભાવ છોડી દેવો. એ તો પેલાએ પણ કઈ કર્યો છે ને, નરસિંહ મહેતાએ પણ કહ્યું છે ને કે હું કરું એ જ અજ્ઞાન છે, જેમ સકટનો ભાર શ્વાન તાણે. એટલે તો બધાએ વાત કરી છે, એ કરવા પ્રમાણેની બુદ્ધિ તો છોડવી જ દે. અને પછી એની પહેલાની વાત શું કહી કે દેહાધ્યાસ છોડવો છે. એટલે આત્મભાવનાથી અન્ય, એટલે દેહ ભાવે વર્ષે હું કરું છું એવી બુદ્ધિ કરશે. આ બધું આત્મભાવથી અન્ય છે, જુદું છે. હું રિદ્ધિ ઇત્યાદિ કે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળ રૂપે સમજશે, મર્મને માટે મિથ્યા મોહ કરશે, ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે. આ બધું આત્મભાવથી જુદું છે, અન્ય છે. અને એ વાત આ કાગળથી, આ પત્ર દ્વારા જણાવું છું. અને તેમાં જ બહુ સમાયું છે, પોતે જ લખે છે, બહુ સમાયું છે. આપણને તો લાગે પણ પોતે જ લખે છે, એનો અર્થ કે ખરેખર બહુ સમાયું છે. આ વાત બહુ મહત્વની છે, વારંવાર વિચારવા જેવી છે. અને પછી કહે છે કે ઘણે સ્થળેથી વાંચ્યું હોય, સાંભળ્યું હોય, સુન્યું હોય તો પણ આ પર અધિક લક્ષ રાખશો. ભલે આ વાત તમે બીજેથી સાંભળી હોય, વાંચી હોય, તો એમ ન માનશો કે આ તમને ખબર છે. ફરીને એની ઉપર વિચાર કરો, એની ઉપર લક્ષ આપો. તો આ રીતે આ 136મો પત્ર પૂરો થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.